हाय गाइस, गुड मॉर्निंग, जय जोगनी माँ। तो आज तो खासा दिवस हूँ ब्लॉग बनाવું છું તો બધા મારો બ્લોગ જોતો રહેજો। વધારે નહીં બનાવતી, થોડી 4-5 મિનિટનું બનાવી તો બધા જોતો રહેજો અને સપોર્ટ કરતો રહેજો। તો ગાઈસ આ પવન હોય ને એના લીધે ઠંડી વાય અને આ તો લેબડા જેવો છે વાલે અને મારું કોમ બધું પતી ગયું છે અને હું આટલે મેથી વાઈ ગયો। તો ગાઈસ મેં મેથી વાઈશ આટલો અને જુઓ અને આ લેબડા પર જુઓ આમાં રોજ વહેલો વહેલો વદરો આવી જાય છે જુઓ। અને પવન જેટલો વાય છે, બહુ પવન વાય છે। પવનના કારણે ઠંડીએ વધારે વાય અને મારા ફૂલામાં આવતો નહીં તો હું ફૂલોનો વિડીયો નહીં બનાવું। હા જુઓ કુંવર પાઠું બહુ વળી ગયું છે અને વેલ સેવડી મોટી થઈ જઈ જુઓ। હું હમણાંથી વિડીયો બનાવતી નથી ને પણ જુઓ સેવડી મોટી વેલ થઈ ગયા, મોટી વેલ થઈ છે ગાઈસ। અને એકમાં ફૂલ આવતો નહીં, એમ બધો ફૂલ આવતો બધો બંધ થઈ ગયો। અને હોય પુદીનો જેટલો નીચે જ્યુસ જુઓ, પુદીનો બધો નીચે જ્યુસ વેલો જુઓ, વેલા લબરી ગાઈસ આ વધુ છે એટલે બેઠું જુઓ। તો હાય ગાઈસ, આજ તો હું બનાવું છું બાજરીના રોટલા। તો ચલો જેમ બાજરીના રોટલા ખાવા હોય આવી જજો। તો ગાઈસ જો આજ હું બાજરીનો રોટલો બનાવીશ, એક બનાવી દીધો, એક હજી બનાવવાનો હોય અને ચટણી વાટીશ અને બાજરીનો રોટલો બનાવું છું। તો ગાઈસ જેને બાજરીના રોટલા ભાવતા હોય કોમેન્ટ કરજો અને બધા બાજરીના રોટલા ખાવા આવી જજો। બાજરીનો રોટલો ચરહ અને મરચું શેક્યું જુઓ, તપેલીમાં મરચું શેક્યું છે, બાજરીનો રોટલો ચરહ તો બનાવું બાજરીના રોટલા। તો બધાને જેને બાજરીના રોટલા ભાવતા હોય આવી જાઓ જમવા। તો ગાઈસ આજ તો અમારે નાનું મોટું કરિયાણું લાવ્યા છીએ જો ગાઈસ। તો ગાઈસ હું ગોળ લાવીશ, આ સો દેશી ગોળ કારો પોપટ્યું ગોળ ગાઈસ, પોપટવાળો ગોળ આવે ને રે। અને ચોખા, એક ભાતના ચોખા અને ખીચડીના ચોખા ગાઈસ। કરિયાણું થઈ રહ્યું હતું તે થોડું લાવ્યા ગાઈસ। આ જુઓ મેન વસ્તુ આ છે, આ ડબ્બો ધમાકાવાળું પિસ્તોલ, એમાં મરચું મીઠું ધોણા જીરું બધું આવેલું છે ગાઈસ। અને ગરમ મસાલાનો તો 3 પેકેટ આવ્યો છે અને મરચું વસંત બધું વસંતનું જ સગાઈશ। તો વસંત મરચું, વસંત હળદર જો અને ધોણા જીરું પાવડર, આ ધોણા જીરું પાવડર આ કાશ્મીરી મરચું, તીખું એ ના લાગે અને આમ પેલું આવે આ મરચું સરસ આવે વસંત કાશ્મીરી મરચું। તો આ મરચું ને બધું સારું આવે છે। ગાઈસ સારા ડબ્બામાં બધું આવ્યું પેક।
આ ડબ્બામાં બધું કોકની ઓફર છે એટલે એમાં બધું ડબ્બામાં ભરીને આવ્યું. લસણ મરચું ધનિયા